જ્યારે મારા પતિએ પોતાની રિટાયરમેન્ટ પાર્ટીમાં માઇક પકડ્યો અને મારી તરફ ઇશારો કરતા કહ્યું કે આ મારી પત્ની છે, ના કોઈ દીકરી, ના કોઈ કેરિયર, બસ મારા પૈસા ઉડાડે છે, ત્યારે પૂરો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો. 60 લોકો હતા, તેમના બેગના કલે, તેમના દોસ્તો, અમારા રિશ્તેદારો, બધાએ તાળીઓ વગાડી, કેટલાકે તો સીટીઓ પણ વગાડી. મારી દીકરી રિયાની આંખો ભરાઈ ગઈ, પણ હું બિલકુલ સાથે ઊભી રહી. મેં મારા શેમ્પેનનો ગ્લાસ ઊંચો કર્યો, હળવી સી મુસ્કાન આપી અને બોલી, ચીયર્સ! આ આખરી વાર છે જ્યારે તમે મારામાંથી કોઈ મને જોશો. પછી હું બહાર ચાલી ગઈ. ઓરડામાં જાણે વીજળી પડી હોય એવું સંપૂર્ણ સન્નાટા છવાઈ ગયું, કારણ કે તેમને ખબર નહોતી કે જે સ્ત્રીને તેઓ અનપટ અને બેકાર સમજી રહ્યા હતા તેની પાસે શું છે, અને જ્યારે તેમને ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. જો તમે પણ સાંભળવા માંગતા હો કે મેં મારી ઇજ્જત કેવી રીતે પાછી મેળવી, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ કામિની દેશપાંડે છે. હું 6-7 વર્ષની છું અને ગુડગાંવ સેક્ટર 56માં રહું છું. અથવા એમ કહું કે રહેતી હતી, કારણ કે જે રાતે રિટાયરમેન્ટ પાર્ટી હતી તે પછી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. પણ આ વાર્તા તે રાતથી શરૂ થતી નથી. આ વાર્તા શરૂ થાય છે 40 વર્ષ પહેલાંથી, જ્યારે મેં અશ્વિન દેશપાંડે સાથે શાદી કરી હતી. પણ તેમને શું ખબર હતી કે જે સ્ત્રીને તેઓ પાછલા 40 વર્ષથી ઘરેલું અને નિકમ્મી સમજતા રહ્યા તે હોસ્ટેલમાં એક સફળ કોર્પોરેટ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ હતી, જેણે પાછલા 35 વર્ષમાં લાખો રૂપિયા કમાયા છે, જેની પાસે લગભગ 3,77 લાખની સંપત્તિ છે, જેના નામ પર નોઈડામાં 1,80,00,000નું ફ્લેટ છે, જે પૂરું ભરેલું છે, જેની 3 અલગ-અલગ બેંકોમાં એફડી છે, અને જેણે દરેક અપમાનનો હિસાબ રાખ્યો છે જે તેમણે મને આપ્યો. આજે હું તમને મારી પૂરી વાર્તા સંભળાવીશ. કેવી રીતે મેં 40 વર્ષ સુધી એક જૂઠી જિંદગી જીવી, કેવી રીતે મેં મારી અસલી ઓળખ છુપાવી, અને કેવી રીતે એક રાતમાં બધું ખતમ કરી દીધું, કારણ કે હવે મને તેમના જૂઠા સન્માનની કોઈ જરૂર નહોતી. મારી પાસે મારું પોતાનું સન્માન હતું, મારી પોતાની કમાણી હતી, અને સૌથી મોટી વાત મારી આઝાદી હતી. હું ખૂબ નાના શહેરમાંથી છું, મહારાષ્ટ્રનું એક નાનું કસ્બું, જ્યાં છોકરીઓ માટે અભ્યાસ ફક્ત 12મી સુધી જ થતો. મારા પિતાજી પોસ્ટ ઓફિસમાં ક્લર્ક હતા અને માં ઘર સંભાળતી. પણ મારા પિતાજીને એક વાત ખાસ હતી. તેઓ ચાહતા હતા કે તેમની દીકરી ભણે લખે, તેથી તેમણે મને પુણે મોકલી દીધી કોલેજ માટે. મેં BCom કર્યું, પછી MBA. તે સમયે છોકરીઓ માટે MBA કરવું ખૂબ મોટી વાત હતી. પિતાજીએ પોતાની બધી બચત મારા અભ્યાસ પર ખર્ચી નાખી. હું પુણેમાં MBA કરી રહી હતી ત્યારે મારી મુલાકાત અશ્વિન સાથે થઈ. તે પુણેમાં જ બેંકમાં હતા. હેન્ડસમ, સ્માર્ટ, સારી નોકરી. બધાને લાગ્યું કે ખૂબ સારું મેચ છે. રિશ્તો થયો. મેં 81માં જ MBA પૂરી કરી અને 82માં અમારી શાદી થઈ ગઈ. હું મુંબઈ આવી ગઈ અશ્વિન સાથે. તે દિવસોમાં તેઓ અંધેરીમાં રહેતા હતા. એક નાનું 1 BHKનું ફ્લેટ હતું. શરૂઆતમાં બધું સારું હતું. અશ્વિન પ્યારથી પૂછતા મારા MBA વિશે, મારા પ્લાન્સ વિશે. હું નોકરી શોધી રહી હતી, કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા. પણ પછી ધીમે ધીમે વાતો બદલાવા લાગી. જ્યારે પણ હું કોઈ કંપનીનું નામ લેતી, અશ્વિન કહેતા, હજુ તો શાદી થઈ છે, સેટલ થઈ જા પહેલા, પછી જોઈશું. પછી 6 મહિના બાદ હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. રિયાનો જન્મ થયો અને અશ્વિને કહી દીધું, હવે તો બાળક છે, નોકરીની શી જરૂર છે? હું કમાઉં છું ને? પણ હું સમજી ગઈ હતી. અસલી વાત એ હતી કે અશ્વિનને મારું ભણેલું લખેલું હોવું પસંદ નહોતું. તેમને પસંદ નહોતું કે મારી પાસે MBA છે. તેમને લાગતું હતું કે હું તેમનાથી વધુ ભણેલી છું, તો કદાચ તેમનાથી વધુ સમજદાર પણ છું, અને તેમનો પુરુષ અહંકાર આ સહન નહોતો કરી શકતો. રિયા જ્યારે 2 વર્ષની થઈ ત્યારે મેં ફરીથી કોશિશ કરી. મેં કેટલીક કંપનીઓમાં અપ્લાય કર્યું. એક જગ્યાએથી ઓફર પણ આવી. HRની પોઝિશન, સારી સેલેરી. હું ખૂબ ખુશ હતી. પણ જ્યારે મેં અશ્વિનને કહ્યું તો તેઓ ભડકી ગયા. બોલ્યા, તમે શું સમજો છો? તમારી કોઈ જરૂર નથી નોકરીની. લોકો શું કહેશે કે હું મારી પત્નીને પાડી શકતો નથી? અને બાળકનું શું થશે? કોણ સંભાળશે તેને? મેં ખૂબ સમજાવવાની કોશિશ કરી. કહ્યું કે ડે કેરમાં મૂકી દઈશ અથવા ઘરે કામ કરનારી બાઈ રાખી લઈશ. પણ અશ્વિને એક ના સાંભળી. તેમણે સાફ ના પાડી દીધી. અને હું શું કરું? ત્યારે હું બસ 25 વર્ષની હતી. એકલી હતી મુંબઈમાં. કોઈ સપોર્ટ નહોતો. પિતાજી દૂર હતા.
તે જમાનામાં પતિની વાત ન માને તો મોટો મસલો બની જતો. તો હું ચૂપ રહી ગઈ, પણ હું હાર માની નહીં. મેં વિચાર્યું કે જો બહાર નોકરી ન કરી શકું તો ઘરેથી કંઈક કામ શરૂ કરું. તે દિવસોમાં ફ્રીલાન્સ ટ્રેનિંગ કન્સલ્ટન્સીની ખૂબ માંગ હતી. કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને ટ્રેન કરવા માટે એક્સપર્ટ્સ બોલાવતી. તો મેં આ ક્ષેત્રમાં કોશિશ કરવાનું વિચાર્યું. મારી પાસે MBA હતું, સારી કમ્યુનિકેશન સ્કિલ્સ હતી અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં મારી સ્પેશિયલાઇઝેશન હતી. શરૂઆત નાની હતી. મેં કેટલીક નાની કંપનીઓને મારું બાયોડેટા મોકલ્યું. એક કંપનીએ બોલાવ્યું. લીડરશિપ ડેવલપમેન્ટની વર્કશોપ. 50,000 મળ્યા. વર્ષ હતું 1987. 50,000 તે વખતે ખૂબ મોટી રકમ હતી. મારા હાથ કાંપી રહ્યા હતા જ્યારે મને તે ચેક મળ્યો. આ મારી પહેલી કમાણી હતી. પણ મેં અશ્વિનને ન કહ્યું, કારણ કે મને ખબર હતી કે જો કહીશ તો તેઓ મને રોકી દેશે. તો મેં એક અલગ બેંકમાં ખાતું ખોલાવી લીધું, ICICI બેંકમાં. અશ્વિનનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હતું. મેં તે પૈસા મારા એકાઉન્ટમાં નાખી દીધા અને આ સિલસિલો શરૂ થઈ ગયો. ધીમે ધીમે મારા ક્લાયન્ટ્સ વધતા ગયા. હું મહિનામાં 3-4 વર્કશોપ કરવા લાગી. ક્યારેક કમ્યુનિકેશન સ્કિલ્સની ટ્રેનિંગ, ક્યારેક લીડરશિપની, ક્યારેક ટીમ બિલ્ડિંગની. અશ્વિનને હું કહેતી કે મારી કોલેજની ફ્રેન્ડ્સને મળવા જઈ રહી છું અથવા કોઈ રિલેટિવના ઘરે. ક્યારેક કહેતી કે સોસાયટીની કેટલીક લેડીઝ સાથે ક્યાંક ઘૂમવા જઈ રહી છું. તેઓ માની લેતા. તેમને ક્યારેય શંકા ન થઈ. અને સાચું કહું તો આ બેવડું જીવન જીવવું મને ખૂબ તકલીફ આપતું હતું. હું ઈચ્છતી હતી કે અશ્વિનને કહી દઉં. ઈચ્છતી હતી કે તેઓ મારી તારીફ કરે, ગર્વથી કહે કે મારી પત્ની કેટલી કાબિલ છે. પણ હું જાણતી હતી કે એવું ક્યારેય નહીં થાય. અશ્વિનનો અહંકાર એટલો મોટો હતો કે તેઓ આ સહન જ નહોતા કરી શકતા કે હું કંઈક કમાઉં છું. તો મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું. 90ના દાયકામાં મારું કામ ખૂબ વધી ગયું. મોટી મોટી કંપનીઓ મને બોલાવવા લાગી. રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ. હું મહિનામાં 15-20 હજાર કમાવા લાગી. પછી 2000ના દાયકામાં હું મહિનાના 1 લાખથી 1.5 લાખ સુધી કમાવા લાગી હતી. અને અશ્વિનને હજુ સુધી કંઈ ખબર નહોતી. મેં મારા પૈસાનો ખૂબ સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો. મેં FD કરાવી, PPF એકાઉન્ટ ખોલાવ્યો, મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કર્યો. 2005માં મેં નોઈડામાં એક ફ્લેટ ખરીદી લીધું, સેક્ટર 22માં, 2 બેડરૂમનું. તે વખતે તેની કિંમત હતી 25 લાખ. મેં મારી બચતમાંથી 20 લાખ આપ્યા અને 5 લાખનું લોન લીધું. 3 વર્ષમાં લોન ખતમ કરી દીધું અને તે ફ્લેટ ભાડે ચઢાવી દીધું. હવે મને દર મહિને 14,007 ભાડું મળે છે. પણ અશ્વિનને લાગતું હતું કે હું ઘરેલું છું, બેકાર છું. તે મના પૈસા પર પડી રહી છું અને તેઓ દરેક મોકે મને આ અહેસાસ કરાવતા. જ્યારે રિયા 7-8 વર્ષની હતી, એકવાર અશ્વિનના દોસ્તો આવ્યા હતા. અમે બધા બેઠા વાતો કરી રહ્યા હતા. વાતોવાતમાં એક દોસ્તે પૂછ્યું, કામિની, તમે શું ભણ્યા છો? હું કંઈક બોલત તે પહેલાં જ અશ્વિને કહ્યું, અરે આણે બસ BCom કર્યું છે, ઘરેલું છે બિલકુલ. મેં તેમની તરફ જોયું. તેઓ મુસ્કુરી રહ્યા હતા. હું ચૂપ રહી ગઈ કારણ કે મને મારી MBA ડિગ્રી છુપાવવાની હતી. પણ દિલમાં ખૂબ ચોટ લાગી. મારી પાસે MBA હતું, હું મોટી મોટી કંપનીઓને ટ્રેનિંગ આપી રહી હતી અને મારા પોતાના પતિ મને ઘરેલું બતાવી રહ્યા હતા. આ તો બસ શરૂઆત હતી. આ પછી અશ્વિને મારી મજાક ઉડાડવાને પોતાની આદત બનાવી લીધી. દરેક મોકે, દરેક જગ્યાએ તેઓ મને નીચું બતાવતા અને હું ચૂપચાપ સહન કરતી રહી. જ્યારે રિયા 12 વર્ષની હતી, સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર મીટિંગ હતી. હું અને અશ્વિન બંને ગયા હતા. ટીચરે કહ્યું કે રિયા અભ્યાસમાં ખૂબ સારી છે, ખાસ કરીને મેથ્સ અને સાયન્સમાં. અશ્વિન ફૂલીને કુપ્પા થઈ ગયા. બોલ્યા, હા, મારાથી જ તો દિમાગ ગયો છે બાળકમાં. હું પણ બાળપણમાં ખૂબ શાર્પ હતો. ટીચરે મારી તરફ જોયું અને મુસ્કુરતા કહ્યું, અને માની પાસેથી પણ તો કંઈક મળ્યું હશે ને? અશ્વિને હસતા કહ્યું, અરે નહીં, આમાં તો કંઈ ખાસ નથી. રિયાને બધું મારાથી જ મળ્યું છે. હું ત્યાં બેઠી હતી, મારા હાથમાં ચાનો કપ હતો. હું બસ મુસ્કુરતી રહી, પણ અંદરથી તૂટી રહી હતી. મારી પાસે MBA હતું, હું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની એક્સપર્ટ હતી. હું લોકોને લીડરશિપ શીખવતી હતી અને મારા પતિ કહી રહ્યા હતા કે મારામાં કંઈ ખાસ નથી. પણ હું ચૂપ રહી કારણ કે જો હું બોલતા તો બધું બહાર આવી જાત. મારું કામ, મારી કમાણી, મારી ડિગ્રી, અને મને ડર હતો કે અશ્વિનનું રિએક્શન શું હશે. 2010માં અમે મુંબઈથી ગુડગાંવ શિફ્ટ થઈ ગયા. અશ્વિનનું તબાદલું થઈ ગયું હતું. અમે સેક્ટર 56માં એક 3 બેડરૂમનું ફ્લેટ ખરીદ્યું. 75 લાખનું હતું.
અશ્વિને બેંકમાંથી લોન લીધું. દર મહિને 8,000 સીધીની EMI થતી હતી. અશ્વિનની સેલેરી હતી 1.5 લાખ. તો બાકીનો ખર્ચ હું મારી કમાણીમાંથી ચૂપચાપ સંભાળી રહી હતી. હા, તમે સાચું સાંભળ્યું. અમારું જે ઘર હતું ગુડગાંવમાં, તેની અડધાથી વધુ EMI હું મારી કમાણીમાંથી ભરી રહી હતી. પણ અશ્વિનને ખબર નહોતી. હું ઘરનો ખર્ચ એવી રીતે મેનેજ કરતી હતી કે તેમને ક્યારેય શંકા ન થાય. ક્યારેક બોલતી કે મારા પિતાજીએ પૈસા મોકલ્યા, ક્યારેક બોલતી કે મારા ભાઈએ મોકલ્યા, ક્યારેક બોલતી કે સોસાયટીની કીટીમાં જીતી ગઈ. અશ્વિન માની લેતા. તેમને લાગતું હતું કે તેઓ ઘર ચલાવી રહ્યા છે, પણ અસલમાં હું ચલાવી રહી હતી. અને મજાની વાત એ હતી કે જ્યારે પણ કોઈ ઘરે આવતા, અશ્વિન કહેતા, જુઓ, મેં કેટલું સારું ફ્લેટ ખરીદ્યું છે, મારી મહેનતની કમાણી છે. હું રસોડામાં ઊભી ચા બનાવતી અને સાંભળતી રહેતી. 2015માં એકવાર રિયાની શાદીની વાત ચાલી રહી હતી. તે ત્યારે 25 વર્ષની હતી અને એક છોકરો પસંદ પણ કર્યો હતો. તે છોકરો IITમાં કામ કરતો હતો. બંનેએ ખૂબ મહેનતથી રિલેશનશિપ બનાવી હતી, પણ છોકરાની ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી નબળી હતી. જ્યારે રિયાએ અશ્વિનને કહ્યું તો તેઓ ભડકી ગયા. બોલ્યા, શું? તેની ફેમિલી પાસે પૈસા નથી તો અમે શા માટે કરીએ રિશ્તો? અમને તો એવો છોકરો જોઈએ જે મોટી રકમમાં દહેજ આપે. હું સદમામાં હતી. મારી દીકરી તે છોકરા સાથે પ્યાર કરતી હતી અને અશ્વિન પૈસાની વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, અશ્વિન, આ ખોટું છે. છોકરીની ખુશી વધુ જરૂરી છે. અશ્વિને મારી તરફ જોતા કહ્યું, તમે ચૂપ રહો. તમને શું ખબર પૈસાની કિંમત? હું આખી જિંદગી કમાઈને થાકી ગયો છું અને તમે બસ પૈસા ઉડાડ્યા છે. હવે રિયાની શાદીમાં પણ હું જ પૈસા લઈશ. તે દિવસે મને ખૂબ ગુસ્સો આવ્યો. મારા હાથ કાંપી રહ્યા હતા. હું ઈચ્છતી હતી કે ચીસ પાડીને કહું કે મેં પણ કમાયું છે. મેં તમારાથી વધુ કમાયું છે. તમારા ઘરની અડધી ચીજો મારા પૈસાની છે. પણ હું ચૂપ રહી કારણ કે મને રિયાની ફિકર હતી. જો મેં તે વખતે સાચું કહી દીધું તો ઘરમાં તોફાન આવી જાત. તો મેં ચૂપચાપ રિયાને સમજાવ્યું કે તે અશ્વિન સાથે વાત કરે. આખરે અશ્વિન માની ગયા, પણ શરત રાખી કે છોકરાની ફેમિલી ઓછામાં ઓછા 1 લાખ દહેજમાં આપે. મેં ચૂપચાપ નિર્ણય લીધો. મેં સસુરાલવાળાને ફોન કર્યો અને કહ્યું, આપ ફિકર ન કરો, હું પોતે 10 લાખ અરેન્જ કરી દઈશ. બસ શાદી થવા દો. અને એ જ થયું. રિયાની શાદી થઈ ગઈ અને મેં મારી FD તોડીને 10 લાખ અરેન્જ કર્યા. અશ્વિનને લાગ્યું કે તેમણે જ આપ્યા, પણ અસલમાં મેં આપ્યા હતા. આ છે મારી જિંદગી. 40 વર્ષ સુધી મેં એક જૂઠું જીવ્યું. અશ્વિનના અહંકારને બચાવવા માટે મેં મારી ઓળખ છુપાવી, મારી કામયાબી છુપાવી, મારી કમાણી છુપાવી. કારણ કે મને ડર હતો. ડર હતો કે જો સાચું બહાર આવી જશે તો ઘર તૂટી જશે, રિયાની જિંદગી બરબાદ થઈ જશે અને હું એકલી રહી જઈશ. પણ હવે મને સમજાઈ ગયું હતું કે હું પહેલેથી જ એકલી હતી. અશ્વિન મારી સાથે હતા, પણ મારી સાથે નહોતા. તેમણે ક્યારેય મારી ઇજ્જત ન કરી, ક્યારેય મારી કદર ન કરી. હું તેમના માટે બસ એક ઘરેલું સ્ત્રી હતી, એક બોજ હતી, અને જ્યારે પણ મોકો મળતો તેઓ મને નીચું બતાવતા. હવે સુધી તો તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી, પણ અસલી ખેલ હવે શરૂ થવાનો છે. જો તમે જાણવા માંગતા હો કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો, તો વિડિયો અંત સુધી જરૂર જોતા. 2020માં કોરોના મહામારી આવી. બધું બદલાઈ ગયું. મારું બધું કામ ઓનલાઈન થઈ ગયું. હવે હું ઘરેથી જ વર્કશોપ કરી રહી હતી, ઝૂમ પર, ટીમ્સ પર, અને આ મારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું. અશ્વિનને લાગતું હતું કે હું બસ મારા દોસ્તો સાથે વિડિયો કોલ પર વાત કરી રહી છું. તેમને શું ખબર કે હું કોઈ મોટી કંપનીને ટ્રેનિંગ આપી રહી છું. અને આ દરમિયાન મારું કામ વધી ગયું કારણ કે લોકડાઉનમાં બધું રોકાઈ ગયું હતું, તો કંપનીઓ પોતાના કર્મચારીઓને મોટિવેટ રાખવા માટે વધુ ટ્રેનિંગ કરાવી રહી હતી. હું દિવસમાં 3 વર્કશોપ કરવા લાગી અને મારી કમાણી બમણી થઈ ગઈ. હું મહિનાના 2.5-3 લાખ કમાવા લાગી હતી. અશ્વિન ઘરે બેસીને ફોન ચલાવતા અને ન્યૂઝ જોતા. એક દિવસ હું મારા નાના સ્ટડી રૂમમાં બેઠી એક સેશન લઈ રહી હતી. લીડરશિપ ડેવલપમેન્ટનો સેશન હતો. કોઈ 50 લોકો જોડાયા હતા. અશ્વિન દરવાજા પર આવી ગયા. બોલ્યા, અરે, શું કરી રહ્યા છો? ચા બનાવી દો ને. મેં કહ્યું, હજુ વ્યસ્ત છું, થોડી વારમાં બનાવીશ. તેઓ ચીડાઈ ગયા. બોલ્યા, કોણ છે? કયા દોસ્ત સાથે વાત કરી રહ્યા છો? આખો દિવસ એ જ કરો છો, કંઈ કામ નથી? મેં ધીમે સે માઇક મ્યુટ કર્યું અને દરવાજો બંધ કરી દીધો. મેં સેશન પૂરું કર્યું, પણ અંદરથી હું ખૂબ દુઃખી હતી. હું કામ કરી રહી હતી, સારું કામ, જરૂરી કામ, પણ અશ્વિનને ફક્ત ચાની પડી હતી. 2021માં એકવાર મેં જોયું કે મારી પાસે કુલ કેટલી સંપત્તિ છે. મેં મારા બધા બેંક સ્ટેટમેન્ટ કાઢ્યા, મારા ઇન્વેસ્ટમેન્ટનો હિસાબ કર્યો, અને હું હેરાન રહી ગઈ.
નોઈડાનું ફ્લેટ હવે લગભગ 1,08,00,000નું થઈ ગયું હતું. એસબીઆઈમાં 20 લાખની એફડી હતી, એચડીએફસીમાં 30 લાખની, આઈસીઆઈસીઆઈમાં 30 લાખ, કુલ 8 લાખની એફડી. પછી મ્યુચ્યુઅલ ફંડમાં 40 લાખ, પીપીએફ એકાઉન્ટમાં 25 લાખ, આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં 50 લાખ. કુલ મળીને મારી પાસે 3,17,00,000ની સંપત્તિ હતી. અને આ બધું મેં પોતે કમાયું હતું, મારી મહેનતથી, મારી કાબિલિયતથી. અને અશ્વિન પાસે શું હતું? ગુડગાંવનું ફ્લેટ જે હજુ પણ અડધું લોનમાં હતું, બેંકમાં થોડીક બચત, બસ. અને તેઓ મને કહેતા કે હું તેમના પૈસા પર પડી રહી છું. તે દિવસે હું મોડા સુધી મારા સ્ટડી રૂમમાં બેઠી રહી. બહાર અશ્વિન ટીવી જોઈ રહ્યા હતા અને હું મારા લેપટોપ પર મારા બેંક સ્ટેટમેન્ટ જોઈ રહી હતી. મને અજીબ લાગી રહ્યું હતું. એક તરફ મને ગર્વ થઈ રહ્યો હતો. મેં આટલું બધું હાંસિલ કર્યું હતું, કોઈની મદદ વગર, કોઈને કહ્યા વગર. બીજી તરફ મને ખુદ પર પણ દુઃખ થઈ રહ્યું હતું, કારણ કે મેં આ બધું છુપાવીને કર્યું હતું. હું ઈચ્છતી હતી કે અશ્વિનને ખબર પડે. ઈચ્છતી હતી કે તેઓ ગર્વથી કહે કે મારી પત્ની આટલી કાબિલ છે. પણ હું જાણતી હતી કે એવું ક્યારેય નહીં થાય. ફરી 2023 આવ્યું. અશ્વિનની ઉંમરે 60 વર્ષ પાર કરી લીધા. રિટાયરમેન્ટનો સમય આવી ગયો. તેમણે ઘરે ઘોષણા કરી દીધી કે માર્ચમાં તેમની રિટાયરમેન્ટ છે અને મોટી પાર્ટી થશે. તેમણે બેગના હોલમાં પાર્ટી બુક કરી. 60 લોકોને બોલાવ્યા. મોટી તૈયારી થઈ રહી હતી. હું પાર્ટીની તૈયારીમાં લાગી હતી. સાડી ખરીદી, અશ્વિન માટે કુર્તા પાયજામા. રિયા પણ આવવાની હતી પોતાના પતિ સાથે. બધું તૈયાર થઈ ગયું. પાર્ટીથી 2 દિવસ પહેલાં અશ્વિને પોતાની સ્પીચની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. તેઓ ઘરમાં ફરીને ફરીને બોલી રહ્યા હતા. મેં 40 વર્ષ બેંકને આપ્યા. મારી મહેનતથી મેં મારા પરિવારને આ બધું આપ્યું. હું રસોડામાં ઊભી સાંભળી રહી હતી. મારા દિલમાં કંઈક ચલાતું હતું, પણ હું ચૂપ રહી. પાર્ટીનો દિવસ આવ્યો. માર્ચ 2024. સાંજે પાર્ટી હતી. મેં તૈયાર થવાનું શરૂ કર્યું. એક સુંદર નીલી સાડી પહેરી, હળવો મેકઅપ કર્યો, ઝવેરાત પહેર્યા. અરીસામાં જોયું તો પોતાને ઓળખી ન શકી. 63 વર્ષની ઉંમરે પણ હું સારી લાગી રહી હતી. અશ્વિન બહાર તૈયાર થઈ રહ્યા હતા. તેમણે મને જોયું પણ નહીં. બસ બોલ્યા, ચલો, લેટ થઈ જશે. અમે પાર્ટીમાં પહોંચ્યા. હોલ ખૂબ સુંદર સજાવેલો હતો. ગુબ્બારા, રોશની, ફૂલ. મંચ પર અશ્વિનનો મોટો ફોટો લાગેલો હતો. નીચે લખ્યું હતું, સેવા નિવૃત્તિ સન્માન, અશ્વિન દેશપાંડે, 40 વર્ષની સેવા. લોકો આવવા લાગ્યા. બેંકના ક્લર્ક, દોસ્તો, રિશ્તેદારો. બધા અશ્વિનને બધાઈ આપી રહ્યા હતા. હું એક કોનામાં બેઠી ચા પી રહી હતી. કોઈ મારી તરફ જોવા પણ ન આવ્યું. પછી સ્પીચનો સમય આવ્યો. અશ્વિન માઇક લઈને મંચ પર ગયા. તેમણે પોતાની સ્પીચ શરૂ કરી. બતાવ્યું કે કેવી રીતે તેમણે બેંકમાં આટલા વર્ષ કામ કર્યું, કેવી રીતે તેમણે આટલી તરક્કી કરી, કેવી રીતે તેમણે પોતાના પરિવારને સંભાળ્યો. બધા તાળીઓ વગાડી રહ્યા હતા. પછી તેમણે મારી તરફ ઇશારો કર્યો. બોલ્યા, અને આ છે મારી પત્ની કામિની. ના કોઈ ડિગ્રી, ના કોઈ કેરિયર, બસ મારા પૈસા ઉડાડે છે. પૂરો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો. મેં મારી ચારે બાજુ જોયું. 60 લોકો હસી રહ્યા હતા. કેટલાક તો સીટીઓ પણ વગાડી રહ્યા હતા. મારી દીકરી રિયા એક કોનામાં ઊભી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે મારી તરફ જોઈ રહી હતી. હું સાથે બેઠી હતી. મારા હાથમાં શેમ્પેનનો ગ્લાસ હતો. પછી અશ્વિનને આગળ બોલ્યા, પણ શું કરે, ઘર તો સંભાળે છે, ખાવાનું તો બનાવે છે, તો રાખવું તો પડે ને. ફરીથી હાસ્ય. તે પળે મને લાગ્યું જાણે કોઈ છરીથી મારા દિલમાં વાર કરી રહ્યું હોય. 40 વર્ષ. 40 વર્ષ મેં આ માણસ માટે મારી ઓળખ છુપાવી, મારી કમાણી છુપાવી, મારી કાબિલિયત છુપાવી. અને આજે તે 60 લોકોની સામે મને બેકાર બતાવી રહ્યા છે, મને અનપઢ બતાવી રહ્યા છે, મને કંઈ નહીં બતાવી રહ્યા છે. હું ઊભી થઈ ગઈ. મારા હાથમાં શેમ્પેનનો ગ્લાસ હતો. મેં ગ્લાસ ઊંચો કર્યો. બધા મારી તરફ જોવા લાગ્યા. મેં કહ્યું, ચીયર્સ. મારી અવાજ બિલકુલ શાંત હતી. પછી મેં કહ્યું, આ આખરી વાર છે જ્યારે તમે મારામાંથી કોઈ મને જોશો. પૂરા હોલમાં સન્નાટા છવાઈ ગયું. અશ્વિન મંચ પર ઊભા મને જોઈ રહ્યા હતા. તેમની સમજમાં નહોતું આવી રહ્યું કે મેં શું કહ્યું. મેં મારો ગ્લાસ ટેબલ પર મૂક્યો, મારો પર્સ ઊંચક્યો અને બહાર તરફ ચાલી નીકળી. રિયા મારી પાછળ આવી. બોલી, માં, ક્યાં જઈ રહ્યા છો? મેં તેની તરફ જોયું. બોલી, બેટા, હવે બસ. હવે હું નહીં સહી શકું. પછી હું બહાર ચાલી ગઈ. હું સીધે ઘર આવી. મારા સ્ટડી રૂમમાં ગઈ, દરવાજો બંધ કરી લીધો અને પહેલીવાર 74 વર્ષમાં હું રડી. જોરથી રડી. આટલા વર્ષની તકલીફ, આટલા વર્ષનું અપમાન, બધું બહાર આવી ગયું. હું કલાકો સુધી રડતી રહી.
પછી મેં મારા આંસુ લૂછ્યા, મારો લેપટોપ ખોલ્યો અને નિર્ણય કરી લીધો. હવે હું ચૂપ નહીં રહીશ. હવે બધાને સાચું કહીશ. અશ્વિનને કહીશ કે હું કોણ છું, શું છું, અને તેમણે જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. તે રાતે અશ્વિન ઘરે આવ્યા. તેઓ ખૂબ ગુસ્સે હતા. આવતાની સાથે જ ચીસો પાડવા લાગ્યા. આ શું તમાશો હતો? બધા લોકોની સામે તમે મારી બેઇજ્જતી કરી. લોકો શું વિચારશે? હું મારા ઓરડામાં બેઠી હતી. મેં કોઈ જવાબ ન આપ્યો. તેઓ દરવાજો ખખડાવતા રહ્યા, પણ મેં દરવાજો ન ખોલ્યો. આખરે તેઓ હારીને ચાલ્યા ગયા. આગલા 2 દિવસ હું મારા ઓરડામાંથી બહાર નીકળી નહીં. રિયા મને મળવા આવી. તેણે પૂછ્યું, માં, શું થયું છે? પાપા ખૂબ ગુસ્સે છે. મેં કહ્યું, બેટા, હજુ કંઈ પૂછો નહીં. બસ 2 દિવસ પછી અહીં આવજે. હું તને અને તારા બાપાને બધું કહીશ. તે 2 દિવસમાં મેં મારી પૂરી તૈયારી કરી લીધી. મેં મારા બધા બેંક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કર્યા. મારા પ્રોપર્ટી પેપર્સ કાઢ્યા. મારી MBAની ડિગ્રી જે મેં 40 વર્ષથી છુપાવી રાખી હતી તે કાઢી. મારા ક્લાયન્ટ્સની લિસ્ટ બનાવી. મારા ટેક્સ રિટર્નના પેપર્સ કાઢ્યા. બધું એક ફાઇલમાં રાખી લીધું. પછી મેં એક વકીલ સાથે વાત કરી. મારી કોલેજની એક દોસ્ત હતી, રીના. તે દિલ્હીમાં વકીલ હતી. મેં તેની સાથે ફોન પર વાત કરી. કહ્યું કે મને તલાક જોઈએ, મેન્ટલ ક્રુએલ્ટીના આધારે. તેણે કહ્યું, કામિની, તમે સાચો નિર્ણય લીધો છે. હું તમારા પેપર્સ તૈયાર કરું છું. ત્રીજા દિવસે મેં રિયાને ફોન કર્યો. કહ્યું, બેટા, આજે સાંજે ઘરે આવજે તારા પતિ સાથે. મને તને અને તારા બાપાને કંઈક કહેવાનું છે. રિયાએ પૂછ્યું, માં, શું વાત છે? મેં કહ્યું, સાંજે કહીશર. સાંજે 5 વાગે રિયા પોતાના પતિ સાથે આવી. અશ્વિન પણ ઘરે હતા. મેં બધાને બેસવાનું કહ્યું. પછી હું મારા સ્ટડી રૂમમાંથી મારી ફાઇલ લઈને આવી. હું ખૂબ શાંત હતી. મારા હાથ નહોતા કાંપતા. મારી અવાજ સ્થિર હતી, કારણ કે હું જાણતી હતી કે હું જે કરવા જઈ રહી છું તે જ સાચું છે. મેં બધાને જોયા. પછી બોલી, આજે હું તમને કંઈક કહેવા જઈ રહી છું. કંઈક એવું જે મેં 40 વર્ષ સુધી છુપાવ્યું છે. અશ્વિન ચીડાઈ ગયા. બોલ્યા, હવે શું નાટક છે? તે દિવસની બેઇજ્જતી ઓછી હતી કે ફરીથી? મેં તેમને અવગણ્યા. મેં મારી ફાઇલ ખોલી. પહેલો કાગળ કાઢ્યો. મારી MBAની ડિગ્રી. મેં તે રિયાને બતાવી. બોલી, આ જુઓ, આ મારી MBAની ડિગ્રી છે. વર્ષ 1982ની. તારા પાપાએ તને કહ્યું હતું કે મેં ફક્ત BCom કર્યું છે, અને આ ચૂપ હતા. મારી પાસે MBA છે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં. રિયાએ ડિગ્રી જોઈ. તેની આંખો મોટી થઈ ગઈ. અશ્વિનના ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ બોલ્યા, આ કેવી રીતે? મેં બીજો કાગળ કાઢ્યો. મારું ICICI બેંકનું સ્ટેટમેન્ટ. બોલી, આ જુઓ, મારું બેંક એકાઉન્ટ જેમાં હજુ 50 લાખ છે. આ તે એકાઉન્ટ છે જે મેં વર્ષ 1998માં ખોલ્યું હતું, જ્યારે મેં મારી પહેલી કમાણી કરી હતી. રિયાએ સ્ટેટમેન્ટ જોયું. બોલી, માં, આ સાચું છે? મેં હા માં માથું હલાવ્યું. પછી મેં ત્રીજો કાગળ કાઢ્યો. નોઈડાના ફ્લેટના પેપર્સ. બોલી, આ જુઓ, નોઈડામાં સેક્ટર 22માં એક 2 બેડરૂમનું ફ્લેટ છે મારા નામ પર, જેની કિંમત હવે 1,80 લાખ છે, જે ભાડે ચઢેલું છે, અને મને દર મહિને 45,000 ભાડું મળે છે. અશ્વિનની આંખો ફાટી રહી ગઈ. તેઓ કંઈ બોલી શકતા નહોતા. મેં આગળ કહ્યું, અને આ જુઓ, મેં મારી બધી FDની રસીદો કાઢીને ટેબલ પર મૂકી દીધી. SBIમાં 2 લાખ, HDFCમાં 30 લાખ, ICICIમાં 30 લાખ, કુલ 80 લાખની FD. પછી મેં મારા મ્યુચ્યુઅલ ફંડના સ્ટેટમેન્ટ કાઢ્યા. 40 લાખના મ્યુચ્યુઅલ ફંડ. પછી PPFનું સ્ટેટમેન્ટ. 25 લાખનું PPF. રિયા પોતાના પતિ સાથે ચોંટીને બેસી ગઈ. તે સદમામાં હતી. અશ્વિનની હાલત જોવા લાયક હતી. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેમના હાથ કાંપી રહ્યા હતા. મેં કહ્યું, કુલ મળીને મારી પાસે 3,57 લાખની સંપત્તિ છે, અને આ બધું મેં પોતે કમાયું છે. પાછલા 33 વર્ષથી હું એક કોર્પોરેટ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ છું. હું મોટી કંપનીઓને ટ્રેનિંગ આપું છું. લીડરશિપ ડેવલપમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ટીમ બિલ્ડિંગ. મારી પાસે 300થી વધુ ક્લાયન્ટ્સ છે. પછી મેં મારા ક્લાયન્ટ્સની લિસ્ટ કાઢી. રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ, LT, SBI. મોટા નામ હતા. રિયાએ લિસ્ટ જોઈ. આંસુ આવી ગયા. બોલી, માં, આ બધું સાચું છે? તમે આ બધું કર્યું? મેં હા માં માથું હલાવ્યું. પછી મેં અશ્વિન તરફ જોયું. બોલી, હા, અને તમને ખબર પણ નહોતી, કારણ કે તમે એટલા અહંકારી હતા કે તમે એ વિચારી પણ ન શકતા કે હું કંઈક કરી શકું છું. તમને લાગતું હતું કે હું ઘરેલું છું, બેકાર છું, તમારા પૈસા પર પડી રહી છું. પણ સાચું એ છે કે તમે મારા પૈસા પર પડી રહ્યા હતા. અશ્વિનની આંખો લાલ થઈ ગઈ. તેઓ બોલ્યા,
કામિની, આ તમે મારાથી છુપાવ્યું? મેં કહ્યું, હા, મેં છુપાવ્યું. કારણ કે મને ખબર હતી કે તમે સહન નહીં કરી શકો. તમારો અહંકાર એટલો મોટો છે કે તમે એ સહી ન શકો કે તમારી પત્ની તમારાથી વધુ કાબિલ છે, તમારાથી વધુ કમાઈ છે. તેથી મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું. પછી મેં મારા ટેક્સ રિટર્નના પેપર્સ કાઢ્યા. આ જુઓ, મારા પાછલા 10 વર્ષના ટેક્સ રિટર્ન. હું દર વર્ષે 15 થી 30 લાખ કમાતી હતી અને દર વર્ષે ટેક્સ ભરતી હતી. બધું લીગલ છે, બધું સાચું છે. રિયા રડી રહી હતી. તે બોલી, માં, તમે આ બધું એકલા કર્યું? કેવી રીતે? મેં કહ્યું, બેટા, જ્યારે કોઈને છુપાવવું પડે તો ખૂબ કંઈ કરી શકાય છે. હું તારા પાપાને કહેતી કે હું મારા દોસ્તોને મળવા જઈ રહી છું અથવા સોસાયટીની લેડીઝ સાથે ક્યાંક ઘૂમવા, પણ અસલમાં હું વર્કશોપ કરવા જઈ રહી હતી. અને તારા પાપાને ક્યારેય શંકા પણ ન થઈ, કારણ કે તેમને એ વિચારવું જ પસંદ હતું કે હું કંઈ કરી શકતી નથી. અશ્વિન પોતાનું માથું પકડીને બેસી ગયા. તેઓ કંઈ કરી શકતા નહોતા, પણ મારું કામ હજુ ખતમ નહોતું થયું. મેં કહ્યું, અને સૌથી મોટી વાત, આ જે ઘર છે ગુડગાંવનું, આ ફ્લેટ, આની ઈએમઆઈ તમે ભરતા હતા નહીં. આની અડધાથી વધુ ઈએમઆઈ હું ભરી રહી હતી, મારી કમાણીમાંથી. પણ તમને ખબર નહોતી, કારણ કે હું ઘરના ખર્ચને એટલી સ્માર્ટ રીતે મેનેજ કરતી હતી કે તમને ક્યારેય શંકા ન થઈ. અશ્વિનના ચહેરા પર હેરાની અને ગુસ્સો બંને હતા. તેઓ બોલ્યા, કામિની, તમે મારાથી જૂઠું બોલ્યું આટલા વર્ષ? મેં કહ્યું, હા, મેં જૂઠું બોલ્યું, કારણ કે તમે મને જૂઠું બોલવા મજબૂર કર્યો. તમે મારી ઇજ્જત ન કરી, ક્યારેય નહીં. તમે હંમેશા મને નીચું બતાવ્યું, બધાની સામે, દોસ્તોની સામે, રિશ્તેદારોની સામે. અને તે દિવસે રિટાયરમેન્ટ પાર્ટીમાં તો હદ થઈ ગઈ. 60 લોકોની સામે તમે મને બેકાર બતાવ્યું, અનપઢ બતાવ્યું, કહ્યું કે હું તમારા પૈસા ઉડાડું છું. પણ સાચું એ છે કે મેં તમારાથી વધુ કમાયું છે અને હું હવે તમારી સાથે નહીં રહી શકું. મેં મારી ફાઇલમાંથી આખરી કાગળ કાઢ્યો, તલાકના પેપર્સ. મેં તે અશ્વિનની સામે મૂકી દીધા. બોલી, આ તલાકની અરજી છે, મેન્ટલ ક્રુએલ્ટીના આધારે. મેં પાછલા 40 વર્ષના દરેક અપમાનનો હિસાબ રાખ્યો છે, દરેક તે મોકાનો જ્યારે તમે મને નીચું બતાવ્યું. અને હવે હું તમારી પાસેથી તલાક લેવા માંગુ છું. પૂરા ઓરડામાં સન્નાટા છવાઈ ગયું. રિયા સદમામાં હતી. તેનો પતિ બસ ચૂપચાપ બેઠો હતો. અશ્વિનના હાથ કાંપી રહ્યા હતા. તેઓ બોલ્યા, કામિની, તમે પાગલ થઈ ગયા છો. તલાક? 40 વર્ષની શાદી પછી? મેં શાંત અવાજમાં કહ્યું, હા, 40 વર્ષની શાદી પછી, કારણ કે આ 40 વર્ષમાં તમે મને ક્યારેય ઇજ્જત ન આપી, ક્યારેય મારી કદર ન કરી. તમારા માટે હું હંમેશા બસ એક ઘરેલું સ્ત્રી હતી, એક બોજ. અને હવે હું આ બોજ તમારા પર નહીં નાખવા માંગતી. હું આઝાદ થવા માંગુ છું. અશ્વિન ઊભા થઈ ગયા. તેઓ ચીસો પાડ્યા, આ તમે નહીં કરી શકો. હું તમને તલાક નહીં આપું. મેં કહ્યું, તમારે આપવું પડશે, કારણ કે મારી પાસે સબૂત છે, તમારા દરેક અપમાનના. અને જો તમે કોર્ટમાં લડવાની કોશિશ કરશો તો હું બધા સબૂત રજૂ કરી દઈશ અને તમે હારી જશો. પછી મેં રિયા તરફ જોયું. બોલી, બેટા, મને ખબર છે કે આ તારા માટે ખૂબ મુશ્કેલ છે, પણ હું વધુ નહીં રહી શકું. મેં 40 વર્ષ મારી જિંદગી તારા પાપાના અહંકારને બચાવવામાં ગુજારી દીધી. હવે હું મારા માટે જીવવા માંગુ છું. રિયા રડી રહી હતી. તે બોલી, માં, હું તમારી સાથે છું. તમે જે સહ્યું છે તે હું સમજી શકું છું. પાપાએ ખોટું કર્યું. અશ્વિન રિયા તરફ વળ્યા. બોલ્યા, રિયા, તું પણ તારી માની સાથે આપશે? રિયાએ કહ્યું, હા પપ્પા, કારણ કે માં સાચું કરી રહી છે. આપે તેમને હંમેશા નીચું બતાવ્યું. મેં જોયું છે, મેં સાંભળ્યું છે, અને મને ખરાબ લાગતું હતું, પણ હું કંઈ કહી શકતી નહોતી. પણ હવે હું માની સાથે છું. અશ્વિનનો ચહેરો લાલ થઈ ગયો. તેઓ બોલ્યા, ઠીક છે, જાઓ, તમે બંને જાઓ, મને તમારી જરૂર નથી. પછી તેઓ ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા. દરવાજો જોરથી બંધ કરી દીધો. હું શાંત બેઠી રહી. મારા દિલમાં એક અજીબ શાંતિ હતી. 40 વર્ષ પછી મેં આખરે સાચું બોલી દીધું હતું. મારી અસલિયત બતાવી દીધી હતી. અને હવે હું આઝાદ થવાની હતી. રિયાએ મને ગળે લગાવી લીધી. બોલી, માં, મને તમારા પર ગર્વ છે. તમે આટલું બધું કર્યું અને મને ખબર પણ નહોતી. મેં તેના વાળ સહેલાવ્યા. બોલી, બેટા, હવે તને ખબર છે, પણ હવે બધું બદલાઈ જશે. તે રાતે હું મારા સ્ટડી રૂમમાં સૂઈ. અશ્વિન પોતાના ઓરડામાં હતા. અમારી વચ્ચે હવે એક દીવાલ ખેંચાઈ ગઈ હતી, એક એવી દીવાલ જે ક્યારેય નહીં તૂટવાની હતી. આગલા દિવસે મેં મારો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. હું નોઈડાના મારા ફ્લેટમાં જવાની હતી. તે ફ્લેટ જે મેં મારી મહેનતની કમાણીથી ખરીદ્યું હતું, જે પૂરેપૂરું મારું હતું. મેં મારા કપડાં, મારી કિતાબો, મારા જરૂરી કાગળો બધું પેક કરી લીધું. અશ્વિને મને રોકવાની કોશિશ કરી.
તેઓ બોલ્યા, કામિની, પ્લીઝ એવું ન કરો, આપણે વાત કરી શકીએ છીએ. મેં કહ્યું, અશ્વિન, હવે વાત કરવાનો સમય નથી. તમે 40 વર્ષમાં ક્યારેય મારી વાત ન સાંભળી. હવે હું તમારી વાત સાંભળવા માંગતી નથી. તેઓ બોલ્યા, પણ કામિની, હું તમને પ્યાર કરું છું. મેં તેમની તરફ જોયું. તે મનની આંખોમાં પહેલીવાર મેં ડર જોયો. બોલી, પ્યાર? તમને પ્યારનો અર્થ ખબર છે? પ્યારમાં ઇજ્જત હોય છે, સન્માન હોય છે. પણ તમે મને ક્યારેય ઇજ્જત ન આપી. તો આ પ્યાર નહોતો, આ ફક્ત તમારો સ્વાર્થ હતો. પછી હું મારો સામાન ઊંચકીને બહાર ચાલી ગઈ. રિયા મને લેવા આવી હતી. તેણે મારો સામાન ગાડીમાં મૂક્યો. મેં આખરી વાર ગુડગાંવના તે ફ્લેટ તરફ જોયું. 40 વર્ષ મેં આ ઘરમાં ગુજાર્યા હતા. પણ આ ક્યારેય મારું ઘર ન બન્યું. આ હંમેશા અશ્વિનનું ઘર રહ્યું. હવે હું મારા ઘરે જઈ રહી હતી. અમે નોઈડા પહોંચ્યા. સેક્ટર 22માં મારું ફ્લેટ બીજી મંઝિલ પર હતું. રિયાએ સામાન ઉપર લઈ જવામાં મદદ કરી. મેં દરવાજો ખોલ્યો. ફ્લેટ ખાલી હતું, કારણ કે ટેનન્ટ પાછલા મહિને જ નીકળી ગયા હતા. અને આ ફ્લેટ સાફ સુથરું હતું. ધૂપ આવી રહી હતી. બાલ્કનીમાંથી બહારનું નજારું ખૂબ સુંદર હતું. મેં ઊંડો શ્વાસ લીધો. આ મારું ઘર હતું, પૂરેપૂરું મારું. આગલા કેટલાક દિવસોમાં મેં ફ્લેટને સજાવ્યું, ફર્નિચર ખરીદ્યું, પડદા લગાવ્યા, કિચનમાં સામાન ભર્યો. રિયાએ ખૂબ મદદ કરી. તેણે કહ્યું, માં, આ ફ્લેટ ખૂબ સુંદર છે અને તમારું છે, પૂરેપૂરું તમારું. મેં મુસ્કુરાઈ. હા, આ પૂરેપૂરું મારું છે. મેં આને મારી કમાણીથી ખરીદ્યું છે અને હવે હું અહીં આઝાદ છું. કોઈ મને નીચું નહીં બતાવી શકે, કોઈ મને બેકાર નહીં કહી શકે. તલાકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. મેં રીનાને મારી વકીલ બનાવી. તેણે બધા પેપર્સ તૈયાર કર્યા. અમે મેન્ટલ ક્રુએલ્ટી હેઠળ તલાકની અરજી દાખલ કરી અને મેં બધા સબૂત આપ્યા. પાછલા 40 વર્ષના દરેક અપમાનની ડાયરી મેં રાખી હતી. દરેક તે મોકો જ્યારે અશ્વિને મને નીચું બતાવ્યું હતું, મેં નોંધ્યું હતું. બધું લખ્યું હતું. તારીખો, જગ્યા, શું કહ્યું હતું, ક્યાં કહ્યું હતું, બધું. અશ્વિને શરૂઆતમાં લડવાની કોશિશ કરી. તેમણે પોતાનો વકીલ રાખ્યો. પણ જ્યારે તેમણે મારા સબૂત જોયા તો તેમનો વકીલ પણ તેમને સમજાવવા લાગ્યો કે કેસ કેટલો નબળો છે. મારી પાસે બધું હતું, ડોક્યુમેન્ટેશન, ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ. રિયાએ પણ અદાલતમાં પોતાનું નિવેદન આપ્યું. તેણે બતાવ્યું કે કેવી રીતે તેણે પોતાના બાપાને પોતાની માને અપમાનિત કરતા જોયા છે. આખરે 6 મહિના પછી અદાલતે તલાકની ડિગ્રી આપી દીધી, મેન્ટલ ક્રુએલ્ટીના આધારે. અશ્વિનને ગુજારો આપવાની જરૂર નહોતી, કારણ કે હું પોતે કમાઈ રહી હતી અને ગુડગાંવનું ફ્લેટ હવે અડધું મારું હતું, કારણ કે મેં સાબિત કરી દીધું કે મેં તેની EMIમાં બરાબરનું યોગદાન કર્યું હતું. તો અદાલતે ફેસલો આપ્યો કે કાં તો ફ્લેટ વેચી નાખવામાં આવે અને પૈસા બરાબર વહેંચી દેવામાં આવે, અથવા એક પાર્ટનર બીજાને તેનો હિસ્સો આપે. અશ્વિન પાસે એટલા પૈસા નહોતા કે તેઓ મને મારો હિસ્સો આપી શકે, તો ફ્લેટ વેચવું પડ્યું. ફ્લેટ 1,20,00,000માં વેચાયું. 60 લાખ અમને બંનેને મળ્યા. અશ્વિને તે પૈસા લીધા અને એક નાનું ફ્લેટ ખરીદી લીધું, ફરીદાબાદમાં, 2 બેડરૂમનું. અને મેં તે પૈસા મારી FDમાં નાખી દીધા. હવે મારી પાસે કુલ સંપત્તિ 4 કરોડની આસપાસ હતી. તલાક પછી મારી જિંદગી બદલાઈ ગઈ. હું ખુલ્લેઆમ મારું કામ કરવા લાગી. મેં મારી વેબસાઇટ બનાવી, મારી પ્રોફેશનલ પ્રોફાઇલ લિંક્ડઇન પર નાખી અને મારા ક્લાયન્ટ્સ વધુ વધી ગયા, કારણ કે હવે હું ચૂપચાપ કામ નહોતી કરી રહી. હું ગર્વથી કહી રહી હતી કે હું કોણ છું અને શું કરું છું. મેં મારા ફ્લેટમાં એક નાનું ઓફિસ બનાવ્યું. ત્યાંથી હું મારી વર્કશોપ ચલાવતી, ઓનલાઈન અને ઓફલાઈન બંને. મારી આવક વધુ વધી. હવે હું મહિનાના 3 થી 3.5 લાખ કમાઈ રહી છું અને બધા પૈસા મારા છે, ફક્ત મારા. સવારે ઉઠું છું તો બાલ્કનીમાં બેસીને ચા પીઉં છું. પાર્ક દેખાય છે, બાળકો રમી રહ્યા હોય છે, વૃદ્ધો ફરી રહ્યા હોય છે અને મને શાંતિ અનુભવાય છે. એવી શાંતિ જે મને પાછલા 40 વર્ષમાં ક્યારેય નહોતી મળી. મારી સોસાયટીની કેટલીક લેડીઝ સાથે દોસ્તી થઈ ગઈ છે. અમે સાથે વોક પર જઈએ છીએ, સાથે ચા પીએ છીએ, ક્યારેક સાથે ફિલ્મ જોવા પણ જઈએ છીએ. તે બધી જાણે છે કે હું શું કરું છું અને તે મારું સન્માન કરે છે. કેટલીક વાર તો મારી પાસેથી સલાહ પણ માંગે છે, તેમના દીકરા-દીકરીઓના કેરિયર વિશે અથવા તેમના પોતાના વિશે, અને હું ખુશીથી મદદ કરું છું. રિયા અઠવાડિયે 1-2 વાર આવે છે. તે મારા કામમાં ખૂબ રસ લે છે. ક્યારેક ક્યારેક મારી વર્કશોપમાં પણ બેસી જાય છે. તેને મારા પર ગર્વ છે અને એ જ હું ઈચ્છતી હતી, મારી દીકરીનો ગર્વ. એકવાર રિયાએ પૂછ્યું, માં, શું તમને અફસોસ છે આટલા વર્ષ છુપાવીને જીવવાનો? મેં વિચાર્યું પછી બોલી, હા, અફસોસ છે. પણ એ પણ સાચું છે કે તે 40 વર્ષોએ મને મજબૂત બનાવી.
મેં શીખ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે જીવી શકાય છે, કેવી રીતે પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખી શકાય છે. અને સૌથી મોટી વાત, મેં શીખ્યું કે પોતાની કિંમત પોતે જ કરવાની હોય છે, બીજાઓને નહીં. રિયાએ મુસ્કુરીને કહ્યું, તમે ખૂબ મજબૂત છો માં. અને અશ્વિન હવે ફરીદાબાદમાં એકલા રહે છે. તેમની પેન્શન આવે છે, બસ તેનાથી જ ગુજારો કરે છે. તેમના તે દોસ્તો જે રિટાયરમેન્ટ પાર્ટીમાં હસી રહ્યા હતા, તે હવે તેમનાથી દૂર થઈ ગયા છે. કારણ કે જ્યારે તેમને ખબર પડી કે અસલમાં કામિની કોણ હતી, ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. કેટલાકે તો મારી પાસેથી માફી પણ માંગી, પણ અશ્વિને ક્યારેય માફી ન માંગી. તેમનો અહંકાર હજુ પણ એટલો જ મોટો છે. રિયા ક્યારેક ક્યારેક તેમને મળે છે અને કહે છે કે પાપા ખૂબ એકલા રહે છે, ઘર ગંદુ રહે છે, ખાવાનું યોગ્ય રીતે નથી બનાવતા, સેહત બગડી રહી છે. પણ મને અફસોસ નથી, કારણ કે આ તેમની પોતાની કરણીનું ફળ છે. તેમણે મારી સાથે જે કર્યું તેની કિંમત તેમને ચૂકવવી પડી રહી છે. ક્યારેક ક્યારેક હું વિચારું છું કે જો મેં શરૂઆતમાં જ સાચું કહી દીધું હોત તો શું થાત. કદાચ અશ્વિન નારાજ થઈ જાત, કદાચ ઘરમાં લડાઈ થાત, પણ કદાચ તેઓ માની પણ જાત, કદાચ તેમને ગર્વ થાત. પણ આ બધું હવે બસ કદાચ છે. અસલિયત એ છે કે મેં 40 વર્ષ છુપાવીને જીવ્યું અને હવે હું આઝાદ છું. હું 64 વર્ષની છું અને મારી જિંદગીનો સૌથી સારો દોર હજુ શરૂ થયો છે. હું તે બધું કરી રહી છું જે હું કરવા માંગતી હતી. ટ્રાવેલ કરવું, નવી વસ્તુઓ શીખવી, લોકોને મળવું અને સૌથી મોટી વાત પોતાને જાણવું. હું કેટલીક મહિલાઓને મોટિવેટ કરું છું, જે મહિલાઓ એમ વિચારે છે કે તેમની ઉંમર નીકળી ગઈ, જે વિચારે છે કે કંઈ કરી શકતી નથી. હું તેમને મારી વાર્તા કહું છું, તેમને હિંમત આપું છું, તેમને બતાવું છું કે ઉંમર ફક્ત એક નંબર છે. જો ઈરાદો મજબૂત હોય તો કંઈ પણ હાસિલ કરી શકાય છે. કેટલાક મહિના પહેલાં મને એક મોટી કંપનીએ બોલાવ્યું, તેમના વુમેન લીડરશિપ પ્રોગ્રામ માટે. મને મુખ્ય સ્પીકર બનાવવામાં આવી. મેં ત્યાં મારી વાર્તા શેર કરી. 30થી વધુ મહિલાઓ હતી ઓડિયન્સમાં. જ્યારે મેં મારી વાર્તા સંભળાવી ત્યારે કેટલીક મહિલાઓની આંખો ભરાઈ ગઈ. સ્પીચ પછી એટલી તાળીઓ વાગી કે મારા કાન ભરાઈ ગયા. અને પછી કેટલીક મહિલાઓ મને મળી. તેમણે કહ્યું કે મેં તેમને ઇન્સ્પાયર કર્યા છે, તેમને હિંમત આપી છે. તે દિવસે મને લાગ્યું કે કદાચ એટલા માટે જ મારે તે 40 વર્ષનો સફર તય કરવો પડ્યો, જેથી હું બીજી મહિલાઓને રાહ બતાવી શકું, જેથી હું તેમને કહી શકું કે ક્યારેય હાર ન માનવી, ભલે ગમે તે થઈ જાય. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં બેઠી છું, સવારની ચા પીતા, ત્યારે મને શાંતિ અનુભવાય છે. મને અફસોસ નથી, મને ગુસ્સો નથી, મને બસ સંતોષ છે. સંતોષ આ વાતનો કે મેં મારી જિંદગી મારી રીતે જીવી. મેં કોઈનું બુરું ન કર્યું. મેં ફક્ત મારી ઇજ્જત પાછી લીધી. અને એ જ હું દરેક તે મહિલાને કહેવા માંગુ છું જે આ વાર્તા સાંભળી રહી છે. જો કોઈ તમને નીચું બતાવે, તમારી ઇજ્જત ન કરે, તો એ તમારી ભૂલ નથી, એ તેમની ભૂલ છે. અને તમને હક છે કે તમે તમારી ઇજ્જત પાછી લો, ભલે ગમે તેટલો સમય લાગે. ક્યારેય કોઈના અહંકારને બચાવવા માટે તમારી ઓળખ ન છુપાવો. તમે જે છો તે બનીને બતાવો. અને જો કોઈ તમને સમજતું નથી તો તેને છોડી દો, કારણ કે તમે કોઈના માટે નહીં, પોતાના માટે જીવો છો. મેં એ શીખ્યું કે સબર અને રણનીતિથી દરેક લડાઈ જીતી શકાય છે. મેં 40 વર્ષ રાહ જોઈ, ચૂપચાપ મારું કામ કર્યું, મારી સંપત્તિ બનાવી, અને જ્યારે સાચો સમય આવ્યો ત્યારે મેં બધાને સાચું કહી દીધું અને મારી જિંદગી મારા હાથમાં લઈ લીધી. આજે મારી પાસે બધું છે: પૈસા, ઇજ્જત, આઝાદી અને સૌથી મોટી વાત, મારી પાસે મારી ઓળખ છે. હું કામિની દેશપાંડે છું, 67 વર્ષની એક સફળ કોર્પોરેટ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ, એક સ્વતંત્ર મહિલા અને એક એવી મહિલા જેણે મારી જિંદગી મારા હિસાબથી જીવી. જો તમને મારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો તમે પણ આવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો તો યાદ રાખજો, સબર અને રણનીતિથી દરેક લડાઈ જીતી શકાય છે. તમારી ઇજ્જત ક્યારેય ન ગુમાવો, અને જો કોઈ છીનવી લે તો તેને પાછી લેવાની હિંમત રાખો. તો તમને અમારી સ્ટોરી કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો. અને તમે ક્યાં ક્યાંથી અમારી સ્ટોરી જોઈ રહ્યા છો, તમારું શહેર, ગામડાનું નામ કમેન્ટમાં જરૂર જણાવજો. તમને મારી સ્ટોરી કેવી લાગી રહી છે, અને આ સ્ટોરી તમારા દોસ્તો સાથે શેર કરો, એ પણ આ સ્ટોરીની મજા લઈ શકે. અને આવી નવી સ્ટોરી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને લાઇક પણ કરજો. તો મળીએ એક આવી સ્ટોરીમાં. ત્યાં સુધી જય માતાજી.